કે એ તો નાનો છે, ખબર નહીં પડે કેટલા સારા માણસો કેટલા બૂચ મારું. મેં તો બધું જોઈ લીધું છે, કારણ કે હાથ પડે મને 50 બૂચ મારું મળે છે. આ તો હું બૂચ મારવા નથી દેતો, કે મળે તો છે જ તે મને રોજી. એટલે આનંદ કરો જીવનમાં. દુનિયામાં આનંદથી વિશેષ કોઈ વસ્તુ છે જ નહીં. હું તમને એક સારી એવી કવિતા સંભળાવું છું. એ કવિતા આમાં બધાય વ્યક્તિને લાગુ પડતી કવિતા છે. હું હાસ્ય કરીશ કવિતામાં, એક લાઈન ગાતો જઈશ, હાસ્ય કરતો જઈશ. શું કરવા તમને કહેવા જઈશ કવિતા, કે મારી બેઠા છે એના માટે તેને પરમાત્માની વાત કરું. મહાભારતના યુદ્ધનું મેદાન, કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે આ જીવન શું છે. આ બધાને લાગુ પડતી કવિતા છે. બહુ શાંતિથી સાંભળજો, કારણ કે એવી જગ્યા છે અને કોઈએ મને ફરમાઈશ કરી છે સારું બોલવાની. એવો પહેલો દાખલો છે આ માળીનો, એટલે હું પહેલી વાર સારું બોલવા જઈ રહ્યો છું. નહીં કે હું તો જોક્સ કરીને વહી જાઉં ઘરે સીધો જ તે. એટલે બહુ સારી એવી કવિતા છે. જીવન વિશે કૃષ્ણ પરમાત્મા શું કહે છે અર્જુનને, કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. હે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ તણું છે મેદાન, સમજાવું ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. આ જીવન યુદ્ધ તણું છે મેદાન. અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને તમારું ઘર ચલાવો, બે હરખું છે. યુદ્ધ કરવાની અત્યારે જરૂર નથી. ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવીને આપો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે માણસ કંટાળી ગયા છે. સૌથી વધુ કોઈ દુનિયામાં કંટાળ્યું ને તો એક પુરુષ, એક પતિ બહુ કંટાળી ગયો છે. હું તમને દાખલો આપું. પતિ આખો દિવસ કામ કરે છે, પોતાની પત્નીને ખબર નથી ને માથે કેટલું દેણું છે, કોઈ એને પૈસા માગતું છે, કોઈને માર્યું હોય છે, કોઈને ગાળ્યું દીધી છે, એ પોતાની પત્નીને ખબર જ નથી. પતિ બિચારો જેવો નોકરીથી આવે, ધંધેથી આવે છે, ઘરમાં પગ મૂકે ને પત્ની રાડ્યું પાડે છે. એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાનું છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે. હું તો બધી પત્નીને કહું છું કે પતિ ઘરે આવે ને સીધી રાડ્યું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું. પછી પૂછવાનું કે તમને કોઈએ માર્યા જ નથી ને, કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા. ખુશ થાય છે પતિ. અદ્ભુત છે આ દુનિયા, મને ખબર પડી. હે આનંદ કરો. આ હું કૃષ્ણ ભગવાન કહે છે, હું નથી કહેતો. આનંદ કરવાનું. આગળ શું કીધું કૃષ્ણ ભગવાને, કે આયા લડાયો ચાલે છે કામ અને ક્રોધ. કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારી બેન છે, આ મારા કાકા છે. કોઈ દુનિયામાં કાકા છે જ નહીં, બધા પાકા જ છે મારા દીકરા. કંઈક કાકાએ ભત્રીજાના બૂચ ભરે એવા દાખલા છે દુનિયામાં. આ દુનિયામાં તમારું કોઈ છે નહીં. યાદ રાખજો. તમને એમ હોય કે મારું આ દુનિયામાં કોઈ છે તો બિલકુલ વાત ખોટી છે. હું તમને પુરાવો આપું, હમણાંનો જ તે એક નાનો એવો કોરોનો આવ્યો તો તમે જોયો તો. પોતાના બાપે દીકરાને ના પાડી તું અહીંયા ન આવતો, સુરતમાં રહેજે. પોતાની માએ દીકરીને ના પાડી તું અમદાવાદથી અહીંયા ન આવતી. બાપ મરી ગયો, દીકરો અગ્નિદાહ દેવા ન ગયો. માં મરી ગયો, દીકરી કાંઈ ન જી. આવો સમય એક મોત આવ્યું નાનું એવું તો બધા સંબંધ તૂટી ગયા એક સેકન્ડમાં. આટલી વાર લાગી સાહેબ. એટલે આપણું દુનિયામાં કોઈ છે ને, આપણને વહેમ છે કે આપણું કોક છે. પણ યુગ બહુ સારો આવ્યો છે. મને આ કળયુગ બહુ ગમે છે. આવા આટલી પબ્લિક
કોઈ યુગમાં કોઈ જોયું જ નથી. આવા સાઉન્ડ, આવી માતાજીના નામ, આવા માતાજીના ગુણગાન, આવી સુખ સંપત્તિ, આવી ગાડીઓ, આવા મોબાઈલ આવું હતું જ નહીં એકે યુગમાં. સાહેબ સતયુગમાં દુઃખના ડાળિયા હતા માણા, વચન માટે મરી જવું પડતું હતું. તારામતી પોતાના દીકરાને એમ કે મારા દીકરાને મારે બાળવો છે, પોતાનો દીકરો મરી જાય તો પોતાનો બાપ હરિજન રાજા ના પાડતા કે મફતમાં નહીં બાળવા દઉં, પૈસા થાય છે. બાપ પોતાનો બાપ પૈસા માંગતા કે મફતમાં નહીં બાળવા દઉં, હું વચને બંધાણેલો છું. પોતાના દીકરાને બાળવાના પૈસા માગવા પડે. આ સમય કેવો છે ખબર છે? કોઈક કેમ કે મારો બાપ મરી ગયો છે તો લોકો લાકડા લઈ આપે છે. તો કેવો યુગ છે સાહેબ? દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, મા બાપ બેઠા હોય અને પોતાની પુત્રવધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હતા. તેથી ભણનો દીકરો કોઈ બોલી નહોતો શક્યો. બધા એવું નીચા મોઢા કરીને બેઠા હતા. આ સમય કેવો છે? અત્યારે દ્રૌપદી ખુદ વીખી નાખી સીધો તે નામ ન લેવાય કોઈ દ્રૌપદીનું. ઉતારે સમય સારો આવી ગયો છે. દીકરી આમી કોઈ લાંબી આંગળી કરતા આપણે મારી નાખી. આવો યુગ નહોતો પહેલાં. સારામાં સારો યુગ આવો છે. કારણ કે 50 વર્ષ પહેલાં એમ કહેતા એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વાત કરશું, તો લોકો માનવા તૈયાર નહોતા કે આવો મોબાઈલ આવે જ નહીં. અને મારા દીકરો આવ્યો. આપણે અમેરિકા અત્યારે વિડીયો કોલમાં વાત કરી છે, પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, આવો ટેબ્લેટ, એમાં તમે અમેરિકા વાત કરતા હશો ને પૂછશો કે શું કરેશ? કે ટોપરા પાક ખાવું. મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો. શું લેવા? તમે કોઈ 50 વર્ષ પહેલાં નહોતા માનતા. આ દુનિયા થાય પછી માણસ પહેલાં નથી માનતી. વળી પાછું આમાં આવશે ટેબ્લેટ કે શું કરે કે પીવા બેઠો છું, આપણે આપેલો ગ્લાસ બહાર. આવું બધું થવાનું ઓનલાઈન બધું. મને કોણ તમે આગળ ભાગી નાખ્યા છે. અદ્ભુત યુગ છે આ. પણ આ યુગમાં ભક્તિ બહુ મહત્વની છે. જ્યાં સુધી આવી ખુખાલ મેલડી જેવી માં છે ને જેની પાસે, એના યુગમાં કોઈ વાંધો નહીં આવે એની ગેરંટી છે સાહેબ. કારણ કેવી માં છે ખુખાલ મેલડી. અને આ યુગમાં હાકા પાસે એક જ દેવ છે, માં મેલડી. જ્યાં હયાના હેતથી કરો છો આકલો ઢીંગલો ધૂણે ચિત્રા તણો, માં કો મેળડીને આવી જાય એને માં કહેવાય સાહેબ. એવી માં ભગવતી એક લાઈન સંભળાવું કે માં કોણ આવી જાય એને કોને કહેવાય? માં મેળડી કહ્યું હોય કે માં કોણ આવે. મેળડી માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો, એ માં કેતા મળજો, મન માં કેતા મળજો, માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો. મારા હૃદય કાયમ રહેજો, મને ખમા ખમા કહેજો, મારા હૃદય કાયમ રહેજો, મને ખમા ખમા કહેજો. હા માં કેતા મળજો, મન માં કેતા મળજો. એ માં કેતા મળજો, મેલડી માં કેતા મળજો, એ માં કેતા મળજો, મન માં કેતા મળજો, માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો. પછી ડાકલે દોટ દેતી છોરુને ખમા કહેતી, તું ડાકલે દોટ દેતી છોરુને ખમા કહેતી. હા માં કેતા મળજો, મન માં કેતા મળજો. જય હો, જય હો, પાછી ખુખાર મેલડી એવી મોજીલી છે, આવતી હોય તો એક નહીં પણ 700 ડાકલા વાગતો હોય. કેટલા? 7 હે એવી હે. એ મોજીલી મેલડી આવે, મારી મોજીલી મેલડી આવે, મારી ખુખારો મેલડી આવે, મારી મોજીલી મેલડી આવે. હાથ હે ડાકલા ડેમકા, હાથ હે ડાકલા ડેમકા, ઓલી ધરણી ના પડ ધમકા, મારી
દયાળુ દેવસી એક નાની એવી સ્તુતિ સંભળાવું, પછી અમારા માળીને એક આદી કવિતા સંભળાવું, કારણ કે આ કવિતા કોઈ હજી પ્રગટ કરી છે ને સ્ટેજ માથે રામની, હું જે કરવા જઈ રહ્યો છું. પણ એક પહેલાં સ્તુતિ કરી નાખું રામની નાની એવી. આજે હું મારી માટે બોલું છું થોડી વાર માટે, પછી તમારા માટે બોલીશ. આ વિષય મારો હાસ્યનો જ છે, મને એમાં જ મજા આવે છે, પણ સામે પાત્ર એવું બેઠું છે ને તો મજા આવ્યા રાખે છે, એટલે નાની એવી. શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભય ભવ તારણમ નામ કાંજલો જન કાંજ મુખ કર કંદ પર કંદારણમ કંદર્પ જગણિત અમિત છબિનવ નીલ નીરતિ સુંદરમ પટ પીત માનવ દલિત રુચિ શુચિ નવમી જનક સુતાંબરમ. ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનાથ આનંદ કંદ કૌસલ્ય નંદ દશરથ નંદનમ મન ચાઈ રાજો દિલહિ સોવર સહેજ સોતે સાવરમ આજાન ભુજ સર ચાપ ધર સમ રામ જીતિ કર દોષણમ. વદિત તુલસીદાસ શંકર શ્રેષ્ઠ મુનિ મન રંજનમ મમ હૃદય કુંજ નિવાસ કરુક માદિઘન દલ ગાંજનમ અહી ભ્રાંતિ ગવરી અશિષ્ટ સુનિ શિવ સહિત હિત હર સિત ચલે તુલસી ભવાની પૂજ પુનિ પુનિ પુનિત મન માદિર. આવો રામચંદ્ર ભગવાન લક્ષ્મણને ઇન્દ્રજીત મુસાગીત કરે અને રામની આંખમાંથી દળદળ આહોણાની ધારા થાય અને વૈદ રાજા લક્ષ્મણને સજીવન કરવા માટે આવે. સજીવન કરીને લંકામાં જાય ત્યારે રાવણ કહે છે કે તું ક્યાં જઈને આવ્યો? કે લક્ષ્મણને સજીવન કરીને કે મારા રાજમાં રહેશ, મારું ખાસ, અને તું દુશ્મનને સજીવન કરીને આવ્યો? ત્યારે કીધું વૈદ રાજાએ કે મને રાવણ એવું હતું કે તું બચી જઈશ, પણ હવે દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં શકે. કેમ કે પહેલી વાર રામને રોતા જોયા છે, અને જે રામને રોર આવે માના કોઈથી બચી ન શકે. લક્ષ્મણનું ખોડામાં માથું, રામની આંખમાંથી આહણાની ધારા થાય, રામને મેં રોતા જોયા. કોણ કહે છે? વૈદ રાજા રાવણને શું કહે છે? ઈકો આપજો પહેલા. એ તારી વિસરે એ પૂજાયું આડી નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. એ તારા કુળનો રવાય તો તને સમજાવે રે, રોતા રે જોયા મેં રામને રે. અને ભૂલ તે કરી છે ભારી, ઓલા શેષને સંસેડો રે. એ તારી કમળ રે પૂજાયું કામ નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. અને ભાઈ